સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી વઢવાણ જીઆઈડીસી હાલ પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહી છે। વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વેરો ભરવા છતાં અહીંના ઉદ્યોગકારોને સુવિધાના નામે માત્ર પોકળ આશ્વાસનો જ મળી રહ્યા છે। તાજેતરમાં તંત્ર દ્વારા 3.60 કરોડના ખર્ચે માત્ર 7 રસ્તાઓ બનાવવાની જાહેરાત તો કરાઈ છે, પણ વાસ્તવિકતા એ છે કે સમગ્ર જીઆઈડીસીના રસ્તાઓ અત્યારે બિસ્માર હાલતમાં છે। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની પણ જીઆઈડીસીની કિસ્મત નથી બદલાઈ। પીવાનું શુદ્ધ પાણી હોય, સ્ટ્રીટ લાઇટ હોય કે ગટરની વ્યવસ્થા, દરેક મોરચે તંત્ર નિષ્ફળ સાબિત થયું છે, જેને લઈને વઢવાણ જીઆઈડીસીના ઉદ્યોગકારોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। 25 વર્ષથી અહીંયા કોઈ રોડ રસ્તા નથી। અહીંયા જ્યારે હાઉસ ટેક્સ ભરવામાં આવે છે ત્યારે એમાં પાણીનો કર લેવામાં આવે છે, વીજળીનો કર લેવામાં આવે છે, સેનેટરી ખર્ચ લેવામાં આવે છે। સેનેટરીનો મતલબ એવો કે ભાઈ તમારે સાફ સફાઈ માટેનો, પછી પાણીની કોઈ સુવિધા નથી 25 વર્ષથી, તો ઈ ટેક્સ છે। લાઇટની કોઈ સુવિધા નથી છેલ્લા 25 વર્ષથી, તો ઈ પૈસા કેમ અમે ભરી? એની સિવાય અહીંયા રોડ જ નથી તો સાફ સફાઈનો કર તમે કેવી રીતે લઈ શકો? બધો ટેક્સ આપવા છતાં રોડ રસ્તાની બહુ પહેલેથી જ હાલત ખરાબ છે। જ્યારે જીઆઈડીસી શરૂઆત થઈ ત્યારે રસ્તા બન્યા હશે, એ પછી તો પીગડા માર્યા એવું લાગે છે। ગટરની પાણીના નિકાલની પણ વ્યવસ્થા નથી અને પીવાના પાણીની પણ સુવિધાનો અભાવ છે। પણ 25 વર્ષથી આવ્યો ત્યાં સુધીમાં કોઈ જાતની સુવિધા નથી મળતી, કોઈ પણ વસ્તુની। ગટરો બનાવી છે ને ગટરોનું પાણી બહાર આવે છે। બધી જગ્યાએ અરજી કરી અમે, કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે, જીઆઈડીસી ના પ્રમુખને, પ્રકાશભાઈ વરમોરાને, બધાને અમે જાણ કરેલી છે। કોઈ પણ જાતની કોઈ જવાબ નથી દેતું। હા બધા કરે છે, કોઈ પણ જગ્યાએ હા અમે કરશું। અત્યારે વર્કર અમારે કામે રાખવાના અગવડતા ની કોઈ કારીગર કામે નથી આવતા। કોઈ રિક્ષા વાળા માલ નાખવા માટે કહી છે, જગ્યા જોઈને ના પાડી દે છે। અમારો ખુદનો માલ અંદર રિક્ષા પલટી ખાઈને પડી ગઈ, માલ બગડેલો છે બધું અત્યારે।